યા પછી હું કદાચ કોઈક જગ્યાએ જઈને કોકને પ્રપોઝ પણ કરી શકું છું, બરાબર છે. સોરી. અમે બે થશું ક્યાંક એવું હશે તો કંઈક કરીશું, ખતરો તો કંઈક નથી કરવું. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ગડો હાલ હે કસકા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે બપોરના 1. ભાઈ મારી મોર્નિંગો બહુ વહેલી થવા માંડી છે, નહીં લાગતું, પણ થવી જરૂરી હતી આજે તો. કેમ કે શરીર મને એવું પેઇન કરે છે અત્યારે, અસહ્ય, બરાબર. પગમાં ગમે તે ઇન્જરી આવી છે, મને ખબર નહીં શું છે. કાલે હું બોલિંગ નાખતો હતો ત્યારે મને તકલીફ થતી હતી, પણ ગાઈઝ એક વાત છે, ગઈકાલે તમારા ભાઈએ એક મેચ હતી છેલ્લી, જે પહેલી મેચ હતી, પહેલી મેચમાં અમે માત્ર 44 રનમાં ઓલ આઉટ થઈ ગયા હતા અને એ લોકો એની મેચ 10મી ઓવરમાં જીતી ગયા હતા. 19 ઓવરની મેચ હતી, અમે લોકો 44 રનમાં ઓલ આઉટ થઈ ગયા હતા, હું અફઝલ ને બધા. સો પછી અમે નક્કી કર્યું હતું કે ગમે એ થઈ જાય બીજી મેચ જીતવાની છે. સેકન્ડ મેચ જ્યારે ચાલુ થઈ ત્યારે અમને એમ હતું કે સ્કોર બહુ ઓછો થશે એમ, તો એ લોકોએ 179 રન માર્યા, 179 રન 19 ઓવરની અંદર, અને લોકો પૂરેપૂરી ઓવર રમે. ત્યારે મગજમાં ડિસાઈડ કર્યું હતું કે ભાઈ આ મેચ છે ને 13મી ઓવરે પૂરી કરવાની થાય છે, અને કાલે 13મી ઓવરમાં એક બોલ બાકી હતો અને મેચ પૂરી કરી દીધી. 179 રન ચેઝ કર્યા 13 ઓવરની અંદર, 12.5 ઓવરમાં. અને કાલે તમારા ભાઈનું સદી 100 રન્સનું યોગદાન પૂરેપૂરું હતું. આમ કહેવા જાઉં ને તો મારા લાઈફની પહેલી સદી એમ કહો તો ચાલે, મારા લાઈફની. 50 મારી છે, પણ સેન્ચુરી આજ સુધી મોટા ગ્રાઉન્ડમાં નથી મારી, એ કાલે મારી. અને 10 ઓવરો નાખી તો ભાઈ સાહેબ જે થાક્યો છું ને હું અત્યારે, પગ ને હાથ એવા દુખે છે ને ભાઈ કે વાત રહેવા દો. સો ચલો લેટ્સ ગો. અત્યારે લાગી છે મને ભૂખ, પહેલા હું ચા નાસ્તો કરીશ, બરાબર, અને પછી આગળ વધીશું આજના દિવસમાં ક્યાં જવું. લેટ્સ ગો. તો ફાઇનલી હું ને બ્રિજેશ. હા બિલ્લા, હા ભાઈ, થાક લાગ્યો જ ભાઈ? બહુ ખતરનાક, હે બહુ ખરાબ માથું દુખે આમ. ઊંઘ આવે છે મને યાર, બહુ સખત. અરે બહુ ખરાબ આમ. કાલે જે પવન હતો ને એના લીધે થયું. અરે રે યાર, તમે લોકોએ કેબ બુક કરી છે અને જઈએ છીએ ગાંઠિયા રથ. એક થાર ત્યાં પડી છે લેવાની, ત્યાં પછી જોઈએ ક્યાં જઈએ. કદાચ બોપલવાળા શોરૂમે જાશું. કંટાળો આવે છે આજે ખરેખર, સખત કંટાળો આવે છે. ઊંઘ આવે છે મને પોતાને. હું 1 વાગે 1:30 વાગે ઉઠ્યો છું ને તોય. બટ કશો વાંધો નહીં, જોઈએ છીએ આજનો દિવસ કઈ રીતે જાય છે, બરાબર. શાંતિથી હજુ સુધી તો ચાલ્યા કરે છે. એ મોટા ભાઈ લઈ જાય છે અમને શાંતિથી, બેઠા છીએ. બસ આવી જીવનમાં મજા આવે ને, ગાડી ના ચલાવવાની કેવી શાંતિ લાગે, મજે જિંદગી में મજે લાગે ભાઈ. ચલો ભાઈ, લેટ્સ ગો. तो चलो आफ्टर लॉन्ग टाइम ड्राइव में थार एंड ऑल गाइस, वैगनआर से हम दोनों आ गए हैं सीधे थार में. एक अंकल वो क्या बुक किया था, कैब बुक कर दी थी हम दोनों ने, ठीक है. તકલીફ પડે જીવનમાં, ગાડીઓ ચલાવવાનો કંટાળો, પાછો કંટાળો આવે આ ચલાવવાની થઈને મારે, એટલે કશો વાંધો નહીં. ચલો લેટ્સ ગો. અમે જઈ રહ્યા છીએ અત્યારે બોપલવાળા શોરૂમે. ભાઈ ત્યાં જવું જરૂરી છે, ખાલી નિકોલ બેસે રહેવા ના ચાલે, નવા શોરૂમે ધ્યાન આપવું પડે મારે ભાઈ. બિલ્લા ખબર પડી તને? બધી જગ્યાએ જવું જરૂરી છે મારે. સો ચલો લેટ્સ ગો, જોઈએ છીએ આજે ત્યાં જઈને થોડી ઘણી પૂછતાછ કરીએ. તમને આજે ચલો બોપલના શોરૂમની વિઝિટ બી કરાવી દઉં કે શું છે બોપલના શોરૂમમાં, કઈ રીતનું છે, શું સીન છે, આ તે બધું. લેટ્સ ગો. ચલો. તો ગાઈસ ફાઇનલી અમે દીવા મૂવી જોવા ગયા હતા. અમને ક્લિપ નથી મળી. હા, પણ એક ભાઈએ જે મેં વાત કરી હતી યુગની, બરાબર, બાપુની, કે બાપુ એક જગ્યાએ આવે છે આખા મૂવી, તમે જોજો. એક ભાઈએ ક્લિપ મોકલી છે, જો બતાવું તમને લોકો, બધા વ્યવસ્થિત બતાવજો. જો આ ફરી જો આઈ રે બાપુ આજે નાઈ છે રે બાપુ. ભાઈ થેન્ક યુ, આ ભાઈને થેન્ક યુ. પ્રિન્સ કરીને કોક ભાઈ, પ્રિન્સ ભાઈને થેન્ક યુ ભાઈ, તમારી ક્લિપ મોકલવા માટે. બાપુની ક્લિપ અમને મળી ગઈ.
બાપુ કાલે ગાંડો થઈ જતો, બાપુ મોકલી દો એટલે કે ક્યાંય નહીં રહેવા દેતા મને. તો ભાઈ લોક દુકાન વધાઈને હવે હું જઈ રહ્યો છું ઘરે. અને સો સોરી, કેમ કે આજના વ્લોગમાં કાંઈ જ નથી. પહેલી વાત કે શું કહેવાય, કંઈ શૂટ જ નહીં કર્યું એમ કોણ તો પણ ચાલે આજના દિવસની અંદર. કેમ કે હું ગયો છું ખરો, પણ હું ઉઠ્યો છું આજે બહુ લેટ યાર. મારું શરીર મને દુખે છે અને મને એક તો ઊંઘ આવે આખા દિવસનું થઈ રહ્યું છે. અને હવે અત્યારે રાત પડી ને અત્યારે ઊંઘ નહીં આવતી મને. આ રોજ રાતે રમવાનું ચાલુ કર્યું છે ને એટલે એવું થઈ ગયું છે કે ભાઈ તમને રાતે ઊંઘ ના આવે અને આવું બધું કહેવાનો મતલબ સમજ્યા તમે. પણ એ તો ચલો લેટસ ગો. એને મારો ગોળી લેટ ઇટ બી ગો, લેટસ ગો નહીં લેટ ઇટ બી ગો. અને હું હાલ જાઉં છું તો ઘરે જોઈએ. ઘરે જઈને તો હું શું કરીશ યાર, કાંઈક 99% તો નહીં કરું, બટ તોય હજુ વ્લોગ ખતમ નથી કરતો. કેમ કે આજનો દિવસ તો અમે લોકો શું કહેવાય, પહેલાં ગાડી લઈ આવ્યા, થાર લઈ આવ્યા, ત્યાંથી અમે બોપલ ગયા. બોપલવાળી સ્ટોરી વિઝિટ તમને બતાવવાની હતી, એ આજે મારે રહી ગયું છે. બટ એ હવે એક દિવસ આખો G2B ટૂર કરીને એક આખો વિડીયો બનાવો છે કે જેની અંદર તમને બંને G2B હું બતાવીશ. અને બંને G2Bમાં કઈ રીતની વસ્તુઓ છે અને શું છે, અને આજે દરેક વસ્તુ તમને 99% બતાવવાનો આપણે ટ્રાય કરીશું. ઓકે, સો ચલો અત્યારે તો ઘરે જઈએ છીએ ઘરે જઈને શું થાય છે. હું બિપિન બે એકલા જ છીએ જોકે, પણ તોય આ તો બાય ચાન્સ અમે કંઈક મસ્તી કરી કે હા તે તો વિડીયો શૂટ થઈ શકે છે. બરાબર, લેટ્સ ગો. ચાલો જઈશું. સો ભાઈ ફાઇનલી હવે ચાલુ કરી દીધી છે ટીવી. અને હવે ભાઈ શાંતિથી કોઈ પિક્ચર જોશે. બરાબર, કાલનું કાંઈ ખબર નથી કાલ શું કરશું, પણ કાલ થોડાક વહેલા ઉઠશું એવી ઈચ્છા છે. અને કાલે થોડી ઘણી શોપની ફોટોગ્રાફીને આ તે બધું કરવું છે. સો એ પણ કરી શકીએ છીએ. બરાબર છે, બાડી છે નહીં. અને બાડી શું કહેવાય અત્યારે તો ક્યાંય ફરે છે, એની મજામાં છે. બરાબર છે, અને બ્લોગ ઉતારતી નથી એ ખબર છે મને. અને તમને એમ થતું હશે કે ક્યારે ઉન્નતિ આવશે ને ક્યારે ઉન્નતિનો વ્લોગ આવશે. પણ ઉન્નતિ જ્યાં સુધી અમદાવાદ નહીં આવે ને ત્યાં સુધી એનો વ્લોગ આવે એમ છે નહીં. બરાબર છે. ને બધા વેલેન્ટાઇન, હા જો મેં જોયું સેલિબ્રેટી વેલેન્ટાઇન ડેઝ લખેલું હતું, મતલબ સેલિબ્રેટિંગ વેલેન્ટાઇન ડે એમ. સો વેલેન્ટાઇન ડે પહેલાં તો ઉન્નતિ આવી જવાની છે તો મને ખબર છે. બટ આ બધા ડેઝ ને આ તે બધું નાના મોટા બધા છોકરાઓ કપલો માટે છે ખબર છે મને. બટ કદાચ મે બી આ વખતે ઈચ્છા છે કોઈ પ્રેન્ક કરીએ. કાલે કયો ડે છે એકવાર મને જરાક જોવા દો કે કાલે કયો ડે છે. ઓનલાઈન આપણે સર્ચ કરીએ વિચ ડે. બરાબર, શું લખું તો આવશે 8 ફેબ્રુઆરી ડે. વાહ ગભરુભાઈ, સન્ડે સેટરડે નહીં. ઓકે, કાલે પ્રપોઝ ડે છે. ઓકે કાલે છે પ્રપોઝ ડે. પ્રપોઝ તો ક્યાં કોઈને મારવો યાર, આપણે એ કામ થાય એમ છે ને. બટ કદાચ કાલે કોકના પર પ્રેન્ક કરીશું આપણે. બરાબર છે, પ્રપોઝ મારવાનો ને આ તે બહુ મજા કરી. કાલના દિવસમાં કંઈક અખતરો કરીશું એવો મારો વિચાર છે કે આવતીકાલે હું કદાચ આવું કોઈ અખતરો કરું, યા પછી હું કદાચ કોઈક જગ્યાએ જઈને કોકને પ્રપોઝ પણ કરી શકું છું. બરાબર છે, તો જોઈએ છીએ કે શું કરીએ શું નહીં. કંઈ ફિક્સ નથી કહેતો કે શું કરીશ એમ, બટ આઈ વિલ ટ્રાય. ઓકે, કેમ કે હું પબ્લિકલી બહુ જ ઓછો જાઉં છું આવા અખતરા કરવા માટે. સની ને ઉન્નતિને લોકો ચાલે, મારું કામ નથી આવા અખતરા કરવા. ક્યાંક કોક મારે ક્યાં જવાય ભાઈ, જોકે કોઈ મારે એવું તો છે નહીં, બટ તોય સ્ટીલ એક વાત છે. બરાબર, સો જોઈએ છીએ આવતીકાલ શું કરીશું. એન્ડ બાય બાય. આજના દિવસ માટે આટલું જ હતું. આજનો બ્લોગ બહુ જ નાનો છે. સોરી, કેમ કે કાંઈ જ શૂટ નથી કર્યું. અને મને આવતી હતી બહુ જ ઊંઘ આખા દિવસમાં. દિવસ જ અડધેથી ચાલુ થયો છે મારો, એટલે આ બધી વસ્તુ રહી છે. આવતીકાલે ક્રિશ આવવાનો છે પાછો, એટલે અમે બે જશું ક્યાંક એવું હશે તો કંઈક કરીશું. અખતરો તો કંઈક ના કંઈક અમે કરવાના છીએ. સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ. જય